પ્રભુ ઈસુના ગૌરવે નામમાં આજની રવિવારની પ્રેમી સલામ. પણ આજે ખાસ દિવસ છે, ફાધર્સ ડે છે, પિતૃદિન છે, અને એટલા માટે મારીને મારા પરિવારની આપ સર્વને શુભેચ્છાઓ છે. જેઓ પિતા તરીકે સેવા આપે છે, એ કુટુંબમાં હોય, પરિવારમાં હોય કે મંડળીમાં હોય, જે આગેવાનો છે, વડીલો છે, એમને આપણે સન્માનીએ છીએ, એમને આપણે માન આપીએ છીએ. અને ફાધર્સ ડે, પિતૃદિન એ જૂન માસનો 3જો રવિવાર ઉજવવામાં આવે છે. અને આજે વિશ્વભરમાં બધા ચર્ચોની અંદર એની ઉજવણી થશે અને પિતાજીને માન આપવામાં આવશે. પણ આ વર્ષો અગાઉથી બાઇબલમાં પણ કેટલાય પાત્રો છે કે જેઓએ વડીલ તરીકે, પિતા તરીકે, ઘરના એક આગેવાન બોબેદાર વ્યક્તિ તરીકે ગજબની સેવાઓ કરી અને બાઇબલે એમની નોંધ લીધી છે. એટલે ફાધર્સ ડે તો બાઇબલથી જ ઉજવતા આવ્યા છીએ. પણ એનો ઇતિહાસ જોઈએ તો કહે છે કે 6 ડિસેમ્બર 1907માં વેસ્ટ વર્જિનિયામાં ખાણમાં કામ કરનારા ખાણિયાઓ 250 વ્યક્તિઓના મરણ થયેલા, ત્યારે તેની યાદગીરીમાં એક સન્માનીય બાબત શરૂ થયેલી. એની બહુ ગંભીરતા લીધી નથી. પણ જ્યારે 19 જૂન 1910માં સોનારા સ્માર્ટના પ્રયત્નથી એની ઉજવણી વધારે થઈ, કેમ કે મે માસમાં માતૃદિનની ઉજવણી થઈ. તે દિવસે સોનારાએ નક્કી કર્યું કે મારા પિતા વિલિયમ, કે જેને બહુ નિકટતાથી મેં જોયા છે અને 16 વર્ષની ઉંમરની સ્માર્ટ હતી ત્યારે કહે છે કે એના પિતા ગુજરી ગયેલા અને બીજા એના 5 ભાઈ બહેનો, એટલે 6 બાળકોની જવાબદારી એકલા હાથે આ વિલિયમે ઉઠાવેલી. એણે જોઈ, મા અને બાપનો પ્રેમ જોયો, અને એટલા માટે એમને એમ થયું કે માતૃદિન ઉજવાય છે તો પિતૃદિન કેમ નહીં. અને એટલા માટે સોનારાના પ્રયત્નોથી એણે એના પાદરીને કહ્યું અને એ દિવસ ઠરાવવામાં આવ્યો કે જે દિવસે સોનારાના પ્રયત્નોથી સમગ્ર દેશમાં પિતૃદિનની શરૂઆત થઈ. અને જ્યારે પ્રથમ પિતૃદિન ઉજવવામાં આવ્યો ને, ત્યારે સોનારા એ દિવસે સમગ્ર શહેરમાં ઘોડાગાડીમાં સવાર થઈને એવા પથારીવશ પિતાઓનું એણે સન્માન કરેલું, એમણે માન આપેલું. અને એટલા માટે આજના દિવસે કેટલીક બાબતો ઉત્તેજનદાયક છે, એ હું કહેવા માગું છું. પહેલી વાત, આજના દિવસે પિતાનો પોતાના બાળક માટેનો ત્યાગ અને બલિદાનના દિવસને દર્શાવતું એક પ્રતીક છે, જે દિવસે આપણે આપણા પિતાને સન્માનીએ છીએ. બીજી વાત, બાળકો તેમને પિતાને યાદ દેવડાવે છે કે જેટલી માની ભૂમિકા અમારા જીવનમાં મહત્ત્વ દર્શાવે છે, એટલી જ ભૂમિકા અમારા જીવનમાં આપનું એટલે કે પિતાનું પણ છે. અને હંમેશા આપણે ઘરમાં પિતાને ઉચ્ચ કોટીએ જોયા છે, કડક જોયા છે, કડક સ્વભાવના જોયા છે. પણ આ જ પિતા એમની પ્રેમને લાગણી સાથે બંધાયેલા છે. ત્યારે આજની એમની પ્રેમને લાગણીનો વ્યક્ત કરતા પ્રત્યુત્તર આપવાનો સમય છે. જે પિતાએ પોતાના બાળકોને બચપનમાં ગલે લગાવી ઉંમર લાયક થાય ત્યાં સુધી, પગભર થાય ત્યાં સુધી પહોંચાડવાની જે પ્રક્રિયા કરે છે, એ બાપ છે. ઘણા કહે છે કે 9 મહિના સુધી મા સંભાળે છે, પણ 9 મહિના પછી બાળક બહાર આવે છે, ત્યારે એ બાળક સેટલ થાય ને ત્યાં સુધીની જવાબદારી અદા કરનાર, ભૂમિકા અદા કરનાર એ પિતા છે. અને આજના પિતૃદિને આ વચનો દ્વારા આપણને બહુ ઉત્તેજન મળે અને દરેક પિતાજીઓને આપણે સન્માનીએ. ચર્ચમાં જ નહીં, કુટુંબમાં જ નહીં, પણ આ જીવન જ્યારે જ્યારે પણ આપણને આપણા પિતાની ભૂમિકા યાદ આવે ત્યારે યાદ કરીએ, સન્માનીએ. અને આજે ખૂબ ખૂબ શુભેચ્છાઓ મારા તરફથી છે. આમીન. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે ફાધર્સ ડે, પિતૃદિનના દિવસે અમે અમારા પિતાજીનું સન્માન કરીશું. પણ રાજાના રાજા અને પ્રભુના પ્રભુ એ અમારા પિતા છે. અમે એમને માન આપીએ છીએ, સન્માનીએ છીએ, અને પૃથ્વી પરના અમારા પિતાને પણ માન આપીએ છીએ. ધન્ય સ્વામી પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.